च सभ्येसिं परमं हवै मङ्गलं कमठे दानेन्द्रे च सूचितं कर्म कुर्वन्ति प्रभुस्तुल्या मनोवृत्ति पार्श्वनाथस्तेऽस्तु मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलम् अङ्गूठे अमृतवसे लब्धिधना भण्डार श्री गुरु गौतम समरिये वांछित फलदातार ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः अचिन्त्य चिन्तामणि कल्पसाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्चितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये બે હાથ જોડી આંખો બંધ બધા સાથે પ્રાર્થના કરશું. હામેમિ સર્વ જીવે સર્વે જીવા કમંતુ મે મિત્તિ મે સર્વ ભૂએષુ વૈરમ મજ્જન કેનૈ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સૌ જીવનું કલ્યાણ થાઓ, જગતના સૌ જીવ સુખી થાઓ એ ભાવના સાથે બહાર નોકાર. मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि नियोजये धर्म ध्यान उपस्कर्तुं तद्धितस्य रसायनम्. आनंदकारी कल्याणकारी અરિહંત પરમાત્માના શાસનને જેઓએ પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે, જેઓના હૃદયના ધબકારમાં, જેઓની નસે નસમાં અસંખ્ય આત્મ પ્રદેશે પ્રભુનું શાસન જેઓએ વસાવ્યું છે, એવા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા ધર્મના સ્વરૂપની વાત કરે છે. ધર્મનું સ્વરૂપ શું છે? નિત્ય આરાધના કરવી, ક્રિયા કરવી, અનેક પ્રકારના તપ, ત્યાગ, વિધિ વિધાનો કરવા એ ધર્મનું સ્વરૂપ છે. જે ધારી રાખે તે ધર્મ, જે પકડી રાખે તે ધર્મ, જે બચાવે તે ધર્મ, જે ધારણ કરે તે ધર્મ, જે ઉપર લઈ જાય તે ધર્મ, જે સાચવી રાખે તે ધર્મ, જે આલંબન આપે તે ધર્મ, જે આધાર આપે તે ધર્મ. દુર્ગતિમાં પડતા જીવને જે ધારણ કરે તે ધર્મ. સંસારના કષાયોથી ગ્રસ્ત થયેલા જીવને જે ઉગારે તે ધર્મ.
મનમાં સતત ને સતત હતાશા, નિરાશા, ડિપ્રેશન એ બધા જ વિચારોથી જે ઘેરાયેલું હોય એને માર્ગ બતાવે તે ધર્મ. અંદરથી અને બહારથી બળી રહેલા જીવને ચંદનના શીતલ છાટણા કરીને જાગૃત કરે, ઉગાડી દે, એ ધર્મ છે. આવા અલૌકિક મહામહિમાવંત ધર્મના સ્વરૂપને બતાવતા કહે છે આ ધર્મનું સ્વરૂપ જ એવું છે. એકવાર ધર્મની આરાધના કરવાથી, એકવાર ધર્મને કેન્દ્રમાં રાખવાથી સંસારના બધા જ કષાયો, વિષયો શાંત થઈ જાય. જ્યાં સુધી ધર્મ અને ધર્મના સ્વરૂપને નહીં સમજીએ ત્યાં સુધી ધર્મમાં શ્રદ્ધા આવશે નહીં. આપણું મન સતત દુર્ધ્યાન, આર્ત ધ્યાન, સંકલેશ, ક્લેશ એ વિચારોમાં અટવાયેલું રહે છે. સતત આપણા મનમાં અમુક પ્રકારના વિચારો કોરી ખાય છે, મનને હેરાન કરી નાખે છે, જીવવું હેરાન થઈ જાય છે. મને મારા ઘરમાં કોઈ સમજનાર નથી, હું ઘરનો વડીલ હોવા છતાં પણ મારા ઘરમાં મારી કોઈ કિંમત નથી, મારા દીકરાને મારે 2 શબ્દ કહેવા હોય તો હું કહી શકતો નથી, મને ઘરમાં લાગણી, વાત્સલ્ય, પ્રેમ, હૂંફ મને મળતી નથી, માટે જ મારે બિલ્ડિંગના નીચેના બાકડા પાસે કલાક સમય પસાર કરવો પડે છે, માટે જ દેરાસર અને ઉપાસરમાં 3 કલાક હું બેસી રહું છું. મારો દીકરો, મારી પુત્રવધુ મારી આંખ સામે અયોગ્ય વર્તન કરે છે છતાં પણ એમને હું અટકાવી શકતો નથી. આ બધા વિચારો આપણા મનના છે. આ જ વિચારો આપણને સતત ને સતત ડિપ્રેશનમાં મૂકતા જાય છે. એના કારણે રાતની રાત ઊંઘ નથી આવતી, અચાનક ઝબકી જવાય છે, વિચારોમાં ખોવાઈ જવાય છે. જે દીકરાનું પોષણ કર્યું, જે દીકરાને મેં ભણાવ્યો, તૈયાર કર્યો, મારો તૈયાર ધંધો મેં દીકરાને આપ્યો, એ જ દીકરો આજે મારા કયામાં નથી. એ જ દીકરાને મારે કંઈ પણ પૂછવું હોય તો હું પૂછી શકતો નથી એ મને વાત કરતો, નથી હું એને પૂછી શકતો. એક વૃક્ષ જેવી મારી હાલત થઈ ગઈ છે. તડકો પણ મારે સહન કરવાનો, પથ્થરના ઘા પણ મારે સહન કરવાના, છતાં પણ વડીલ તરીકે મારે બધાને છાંયડો આપવાનો. આ વાસ્તવિકતા છે. ભલે તમે અહીંયા સરસ ચરવડો કટાશનું મુપત્તિ લઈને બેઠા હો, તમારા કપાળ ઉપર પરમાત્માની આજ્ઞા સ્વરૂપ તિલક શોભી રહ્યું હોય, 25-50 લાખના તમે સુકૃત કરી નાખો, છતાં આ બધાની વચ્ચે વાસ્તવિકતા એ છે તમારું મન 24 કલાક ક્યારેય પ્રસન્ન રહ્યું નથી. આ જ બધા વિચારો આપણા મનમાં સતત ને સતત રહ્યા કરે છે. આરાધના કરવા છતાં પણ મનની પ્રસન્નતા આવતી નથી. ઉપસર્ગા ક્ષયમ્યંતિ છિદ્યંતિ વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્ય માને જિનેશ્વરે. અહીં બેઠેલામાંથી 5-7 જણના કપાળ ઉપર પરમાત્માનું તિલક છે, અર્થાત પરમાત્માની ભક્તિ કરીને આવ્યા, સ્પર્શ કરીને આવ્યા. પૂજ્ય માને જિનેશ્વરે, પૂજ્ય તત્વની પૂજા કરો, પૂજ્ય એવા પરમાત્માની અર્ચના કરો અને મનની પ્રસન્નતા આવ્યા વગર રહે નહીં. હું તમને પૂછું, તમે પરમાત્માનો સ્પર્શ કરીને આવ્યા, તમે પરમાત્માની ભક્તિ કરીને આવ્યા, તમારા મનની પ્રસન્નતા કેટલી? ગઈકાલે સાંજે 24 સમય તમારા પુત્ર વધુએ તમને કઈ કહી દીધું, એ વાત તમારા મગજમાંથી નીકળી કે સ્ટોરેજ થઈ? તમારા દીકરાએ તમને કહી દીધું, હું વ્યવહારમાં જવાનો નથી, કાકાના ત્યાં તમારે જવું તો તમે જઈ આવજો, મારી પાસે સમય નથી. ત્યારે તમારા મનમાં શું થયું? મને કોઈ મારા ઘરમાં સમજતું નથી, ન તો નાના મારો દીકરો મારું કયું નથી કરતો, મારું કંઈ માનતો નથી, માટે મારા પૌત્રને હું લાડ કરું છું, મારા પૌત્રની બાજુમાં બેસું છું, મારા પૌત્રની સાથે રમું છું, મારા પૌત્રને બિલ્ડિંગના ગાર્ડનમાં ફરવા લઈ જાઉં છું.
ઘરમાં અને દુકાનમાં તો આવા વિચાર આવા બહુ સુલભ થઈ ગયા. સતત આપણું મન આર્ત ધ્યાનમાં રહેશે. આ બધા આર્ત ધ્યાનના પ્રકારો છે. કોઈકના ઘરે ગયા, કોઈકના ઘરનું ફર્નિચર ગમી ગયું, બજારમાં જવા માટે કોઈકની ગાડીની સહાય લીધી, એ ગાડી ગમી ગઈ, બધું આર્ત ધ્યાન. નવી નવી ફ્લેટોની સ્કીમ જોવા ગયા, સ્કીમ ગમી, પોતાને ન લેવા છતાં પણ લેવાનો કોઈ વિચાર નથી, છતાં પણ એ વસ્તુ ગમી, આર્ત ધ્યાન ચાલુ થઈ ગયું. રાત્રે સૂતા પહેલા મોબાઈલ ડેટા ઓફ કરીને સૂઈ જનારા લોકો, ઇન્ટરનેટ એનો ડેટા ઓફ કરી દીધો, પણ આ આર્ત્ય ધ્યાનનો, આ દુર્ધ્યાનનો ડેટા કોન્સ્ટન્ટ ચાલુ છે. જે ગ્રાહકની સાથે તમારી ડીલ થઈ ગઈ, કીધું નક્કી હું બપોરે 12 વાગે પડીકો આવીને લઈ જઈશ, એનું જે પણ વળતર હશે 10-12 લાખ રૂપિયા 3 દિવસમાં તમને આપી દઈશ, અને 11:59 ગ્રાહકનો ફોન આવે, એ પડીકાની અત્યારે કોઈ ખપત નથી, હું તારું પડીકું નહીં વેચી શકું, તું તારી પાસે રાખજે. કલાક પરમાત્માની ભક્તિ કરીને ગયા, 1.5 કલાક ગુરુ ભગવંતના મુખે પ્રભુની વાણી સાંભળી, ઘરે વાપરવા ગયા અને સીધા દુકાન પહોંચ્યા. પહેલો આવો મેસેજ આવ્યો, આપણા મનની સ્વસ્થતા રહે છે કે નથી રહેતી? તમારી બાજુમાં રહેનારા પરિવારો, એ બે પરિવારો સામસામે રહે છે, એ બંનેના ઘરની વ્યક્તિઓ તમારી વાતચીત કરે છે. બંને વ્યક્તિ કંઈક કાનમાં વાતચીત કરી રહ્યા છે, તમારા મનમાં સતત એ જ ફીલ થયા કરશે, એ મારી વાતચીત કરતા હશે, મારા ઘરની વાતચીત કરતા હશે, મારા દીકરાની વાતચીત કરતા હશે. વાતચીત નથી કરતા છતાં પણ આપણા મનમાં શંકા અને સંશય એ જ રહે છે કે એ આપણી વાતચીત કરી રહ્યા છે. બંને જણ સાથે ખરીદી કરવા ગયા, લગ્નનો પ્રસંગ, દિવસો નજીક આવ્યા, મિલેનિયમ માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા. તમને દુકાનવાળાએ કીધું કે હું તમને જે સાડી આપીશ, આખા સુરતમાં સેકન્ડ પીસ અવેલેબલ નથી, નંબર 1 પીસ, એક જ સાડી, એક જ પીસ મારી પાસે મળશે, બીજે તમને ક્યાંય નહીં મળે. દીકરીના લગ્ન હતા, હોશ બહુ હતી, શું કરશું માટે મનમાં વિચાર કર્યો, એકવાર દીકરીના લગ્નનો પ્રસંગ આવવાનો છે, ભલે 50,000ની સાડી કેમ ના આવે, આપણે ખરીદી લઈશ. દુકાનદારે કીધું, એકવાર તમે આ સાડી પહેરીને જશો, આખા લગ્નમાં લોકોની નજર તમારા ઉપર હશે, ચારે બાજુ તમારો વટ પડશે, તમારો મોભો વધશે, ફોટોગ્રાફર તમને જોઈને ક્લિક 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 કર્યા જ કરશે, તમારી શોભા પણ વધશે. અને આ વિચારના કારણે એ 50,000ની સાડી તમે ખરીદીને ઘરે આવ્યા. 10 દિવસ થયા, 11મો દિવસ વહેલી સવારે લગ્નના પ્રસંગમાં, તમારા ઘરમાં લગ્ન છે, તમે તૈયાર થઈને લગ્નના પ્રસંગમાં ગયા. હજુ 2-2.5 કલાક સતત તમારા મનમાં એ જ વિચાર ચાલે છે, મારા જેવી સાડી કોઈની પાસે નહીં હોય, મારો વટ પડશે, ઇતિહાસ લખાશે, ફોટામાં ચારે બાજુ મારી શોભા વધશે, લોકો મને જોશે. એ 10 દિવસ કોન્સ્ટન્ટ મનમાં એ જ ચાલ્યા કર્યું, આવી સાડી બીજા કોઈની પાસે નહીં હોય, એવી સાડી મને આપી. એ દુકાનદારને તમે મનથી કેટલી વાર ધન્યવાદ આપ્યા હશે, આવી સાડી તે મને આપી દીધી. અને લગ્નનો પ્રસંગ ચાલુ થયો, 2-2.5 કલાકની મુખ્ય વિધિ પૂરી થઈ, અને જે બહારના સગાવાળા જે બધા આવવાના હતા એ બધા આવી ગયા. અને અચાનક એન્ટ્રીના ગેટથી એક તમારી નજીકની કોઈક વ્યક્તિ આવી, તમારી નજર એ વ્યક્તિ ઉપર ગઈ, જેવા તમે કપડાં પહેર્યા હતા, સેમ ટુ સેમ સાડી પેલી સ્ત્રીએ પહેરી હતી. હવે તમારું મન તમારી દીકરીના લગ્નમાં નથી, તમારું મન સતત ને સતત તમારા જમાઈરાજને જોવા માટે ઉલ્લસિત થતું હતું. હવે જમાઈ પણ બાજુમાં, દીકરી પણ બાજુમાં, એ લગ્નના સમારંભમાં 50 વસ્તુ બનાવી હતી એ પણ બાજુમાં, તમારું મન પેલી સ્ત્રીમાં છે. હવે તમારા મનમાં કોન્સ્ટન્ટ વિચાર કેવો છે, પેલા દુકાનદારે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. 10 દિવસથી જે સાડી તમને આનંદ આપતી હતી, 3 કલાક તમે સ્વર્ગમાં ખોવાઈ ગયા હતા, હવે એ જ સાડી તમને પાતાળમાં મૂકી દીધી. કેમ આવું?
વર્ષોથી એ વ્યક્તિ સાથે તમારે સંબંધ છે. કીટી પાર્ટીમાં પણ તમે સાથે જતા હતા, પરિવાર સાથે પણ તમે સાથે જતા હતા, ધર્મની આરાધના પણ સાથે કરતા હતા. અરે આંબિલની ઓળીમાં એમની જગ્યા તમે રોકતા હતા. એ જ વ્યક્તિ હવે તમારા મનમાં વરિયાળીના ફોતરાની જેમ સતત ખૂંચ્યા કરે છે, આને મારા જેવી સાડી પહેરી કેમ, આ મારા જેવી સાડી લાવી ક્યાંથી? હવે એની સાથે મારે કોઈ વ્યવહાર રાખવા નથી, હવે એની સાથે હું બોલીશ નહીં. કેમ? વાય વિથ મી? કેમ મારી સાથે આવું થયું? એ સાડીનો કોઈ પ્રશ્ન? એ દુકાનદારની કોઈ ભૂલ? તો પછી કેમ આવું? મારા મનમાં સતત આવા વિચાર રહ્યા કરે છે. મારી પાસે જે છે એવું બીજા કોઈની પાસે હોવું ન જોઈએ. અને તમારા સુધી આ વિચાર હોય તો બરાબર છે, તમે તમારા દીકરાને પણ આ વિચાર ગિફ્ટમાં આપી દીધા. જો તારા ફ્રેન્ડની પાસે જો સ્માર્ટ વોચ આવે તો તારે મને કહેવાનું, હું તને સ્માર્ટ વોચ અપાવી દઈશ. જો તારા ફ્રેન્ડની પાસે સાયકલ આવી, મમ્મા મારે પણ સાયકલ જોઈએ છે. કેમ જોઈએ છે? મારા ફ્રેન્ડને એના મમ્મી પપ્પાએ સાયકલ અપાવી, માટે તમારે મને સાયકલ અપાવી પડશે. 10 દિવસના તમારા બધા જ આનંદના પૂર ઓસરી ગયા. અંદર સતત ભરતી હતી, આવી સાડી પહેરીને શું મારો વટ પડશે, ચારે બાજુ મારી નામના થશે. 50,000ની સાડી મેં પહેરી છે, પેલી પાનેતરની હોય કે આસોપાલવની હોય, જેની હોય તેને. હવે શું? પછી એ લગ્નના પ્રસંગમાં સારામાં સારી મીઠાઈ રાખી હશે, એ મીઠાઈનો ટુકડો તમારા હાથમાં હશે, એ અંદર જશે ખરી? નહીં જાય. અરે તમે સહી સલામત રીતે ઘરે પણ પહોંચી નહીં શકો, પરસેવો છૂટી જશે. કેમ મારી સાથે આવું કેમ થયું? મેં મારા સાસુને ક્યારે પણ ધર્મ કરતા અટકાવ્યા નથી. મારા સસરાને 6:30 થાય એટલે મેં ચોવ્યારની ગરમ ગરમ રસોઈ કરીને આપી છે. અને મારે જ્યારે પિયર જવાની વાત આવી ત્યારે મારા સાસુએ ના પાડી દીધી, ઘરનું કામ કરો પહેલાં, તમને પિયર જવા નહીં મળે. કેમ આવું? એમને તો 9 વાગે વ્યાખ્યાનમાં સામાયિકની થેલી લઈને ઉપડી જવું છે, મારે છોકરાનું ધ્યાન રાખવાનું, મારા શ્રાવકનું ટિફિન તૈયાર કરવાનું, 11 વાગે એટલે રસોઈ તૈયાર કરવાની, મારે આખો દિવસ રસોડામાં જ રહેવાનું. સાચું બોલજો, ધર્મ કરવા છતાં પણ આવા વિચાર તમારા મનમાં આવે છે કે નથી આવતા? આ બધું જ પ્રભુના જ્ઞાનમાં સ્પષ્ટ છે. આંબિલની ઓળીની આરાધના નજીક આવે છે. અત્યારે પણ ઘણા આત્માઓને આંબિલની આરાધના ચાલુ હશે. આંબિલ કરતી વખતે પેલો પીરસવા વાળો ભાઈ ગરમ ગરમ રોટલી લઈને આવ્યો. એ રોટલી લઈને આવ્યો, બધાને એક એક રોટલી પીરસી રહ્યો છે. તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠી છે, ડીશમાં 2 રોટલી પડી છે. પેલી વ્યક્તિએ કીધું બંને રોટલી મને આપી દે, તમારી પાસે રોટલી આવી નહીં. તમારું મન આંબિલમાં રહેશે ખરી? કાલથી રામ વિહારમાં આંબિલ કેન્સલ, આપણે ઓમકાર સુરીમાં જઈશું. તમે શંખેશ્વર તીર્થે પરિવારની સાથે યાત્રા કરવા ગયા, બધું જ શેડ્યુલ નક્કી છે. સવારે 5:30 કલાકે પ્રભુના જિનાલયનું દ્વાર ઉદ્ઘાટન થાય, પછી વાસક્ષી પૂજા થાય, 8:30 થી 9 પક્ષાલ થાય, અને 9 વાગ્યા પછી પરમાત્માની પૂજા કરવા મળે. માટે મારે હવે 9 વાગે બરાબર લાઈનમાં ઊભા રહી જવું છે. નોકારશી પણ ફટાફટ કરી લીધી, લાઈનમાં ઊભા રહી ગયા, અને એટલી ભીડ, 11:30 સુધી નંબર ના આવ્યો, અને 11:11, 29, 59 સેકન્ડે તમારો નંબર આવ્યો, અને ત્યાંથી પૂજારીજીએ અનાઉન્સ કર્યું, હવે પરમાત્માની પૂજા બંધ થાય છે, જેને પણ કરવા હોય એ માત્ર દર્શન કરીને પાછા જઈ શકો છો. આપણું મન ક્યાં ગયું? શંખેશ્વર, કલિકાલ કલ્પતરુ પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનના પરિસરમાં આપણે ઊભા છીએ. એ પ્રભુની પૂજા કરવાના મનોરથ આપણા મનમાં હતા, એ પ્રભુની સ્પર્શના કરવી છે. અને આપણી પહેલા જેટલા પણ હતા બધાની પૂજા થઈ, અને આપણો નંબર આવ્યો ત્યારે પૂજા માંગલિક થઈ. હવે બીજી વાર મારે શંખેશ્વર જવું નથી. એવો વિચાર કેમ નથી આવતો?
મારે શંખેશ્વર જવું નથી એવો વિચાર કેમ નથી આવતો? કેમ કે ખબર છે પૂજા તો નહીં થાય, પણ વરિયાળી, અજમો, સુવા, મુખવાસ તો થેલી ભરીને ઘરે લઈને જવાના છે. માટે શંખેશ્વર જવાનો વિચાર નથી આવતો. એવું નથી. જો દુઃખ થતું હોય, પરમાત્માનો સ્પર્શ ન થયો માટે દુઃખ થયું. ચલો, પરમાત્માની પ્રતિમા, પરમાત્માનો સાક્ષાત સ્પર્શ ન થયો માટે દુઃખ થાય એ વાસ્તવિકતા છે. પણ પ્રભુનો સ્પર્શ ન થયો, પણ પ્રભુના ગુણોની સ્પર્શના કરીને મારે પાછા આવું છે. એ પ્રભુના ગુણોને મારે જીવનમાં લાવીને મારે પાછા આવું છે. મને મારા આ ચામડીના હાથથી મેં ભગવાનનો સ્પર્શ ન કર્યો. મારું હૃદય તો પ્રભુના ખોળામાં આળોટે છે. મારી આંખો તો પ્રભુની જોવામાં સ્થિર છે. મારા એક એક શ્વાસમાં માત્ર ને માત્ર પારસ પારસ ચાલે છે. મને લાભ ન મળ્યો, પણ પ્રભુ ખૂબ કૃપા કરી. મારી યોગ્યતા નથી કે હું તને સ્પર્શ કરી શકું. હું સંસારી જીવ, હું કાવા દાવા કરનારો જીવ, હું બજારમાં જઈને ખોટું બોલનારો, હું માયા મૃષાવત સેવનારો, હું પરિવાર પ્રત્યે પણ ઝઘડા કરનારો એવો જીવ. મારી ઓકાત જ નથી કે તારો સ્પર્શ મને થાય. છતાં પણ ભગવાન તે મને તારા સુધી પહોંચાડી દીધું. તું દુઃખ નહીં થાય. લાયકાત વગર 2 કરોડની લોટરીની ટિકિટ મળી જાય ને, એને સમજાય કે મારી કોઈ લાયકાત નથી ને મને લોટરીની ટિકિટ મળી. જ્યારે જ્યારે આવી ઘટનાનું નિર્માણ થાય છે ત્યારે મારે શું કરવું? ખરેખર સમજવા જેવું છે. ઔષધ, વર્ષિતપ, આંબિલની ઓળીની આરાધના આ બધું અપર ક્લાસનું છે. જ્યાં સુધી બેઝ ક્લિયર નહીં હોય, જ્યાં સુધી ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં હોય, ત્યાં સુધી ગમે તેટલી આરાધના કરશું, જો મનમાં આ બધા વિચારો નહીં ગયા હોય તો એ આરાધના ખરેખર આરાધનાનું પરિણામ આપણને મળશે. અહીંયાથી બહાર ગયા, તમારા ચપ્પલ તમારી આંખ સામે, તમારા જેવા ચપ્પલ કોઈ બીજી વ્યક્તિ પહેરીને જાય છે, તમારું મન શું કહેશે? અરે ભૂલમાંથી નીચે પેલો પીરસવા વાળો માણસ તમારા એક્ટિવા પર બેસીને પગ ઉપર પગ ચડાવીને બેઠો છે અને ઓલા સ્ટિયરિંગને આમ તેમ ફેરવી રહ્યો છે, તમારું મગજ શું કહેશે? તમે એને એમ જ કહેશો કે ભાઈ તું હજુ 3 કલાક બેસ, હું જઈને આવું છું? જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી ત્યારે દુઃખ થાય છે. જ્યારે આપણી અપેક્ષા પ્રમાણે થતું નથી ત્યારે દુઃખ થાય છે. એના માટે જ્ઞાનીઓએ અદ્ભુત રસ્તો બતાવ્યો. અને આ રોગ એવો છે, માત્ર તમને મને નથી એવું નથી. જેટલા પણ ફિલ્મ સ્ટારો, જેટલા પણ પ્રધાનો, જેટલા પણ શ્રીમંતો, જેટલા પણ અબજોપતિઓ, બધાને આ રોગ છે કે મારા ઘરમાં મારી કોઈ કિંમત નથી. જ્યારે મારા શ્રાવિકા રસોડું સંભાળતા હતા, રોજ સાંજે મને પૂછે આજે શું વાપરશો, આજે શું બનાવું? અને જ્યારે આ પુત્ર વધુના હાથમાં રસોડું આવ્યું ત્યારથી મારે ખાખરો ને દૂધથી ચલાવવું પડે છે. આ વાસ્તવિકતા છે. ભલે તમે હસો કે ન હસો, તમે અહીંયા મોડું ગમે તેટલું હસતું રાખો, પણ તમારા જીવનની વાસ્તવિકતા આ જ છે. માટે તમે અહીંયા કલાક મોડું હસતું રાખીને બેસો છો. ખબર છે ઘરે મોડું હસતું રહેતું નથી. આ બધી સ્થિતિ હોવા છતાં પણ આપણે ભગવાને બતાવેલા માર્ગ ઉપર ચાલીશું. અને એક એવો માર્ગ છે, જો એ ભગવાને જે માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર ચાલશું. એ ઔષધ એટલું નાનું ઔષધ છે, પણ તમે ગમે તેટલા બળી રહ્યા છો, તમને શીતળતાનો અનુભવ થશે. અરે સાક્ષાત તમારું ઘર સ્વર્ગ બની જશે. આપણે ગોળ અને મરચાંની વાત ચાલે છે. એ ગોળને તડકામાં મૂકી દીધો, એ ગોળના ટુકડે ટુકડા કરી નાખ્યા, છતાં પણ માખી ગોળનો પીછો છોડતી નથી. ક્યારે પણ એ ગોળ પછી પેલો ઓર્ગેનિક હોય, પેલો કેમિકલ વાળો હોય, કોઈ પણ ગોળ હોય, માખી એનો પીછો છોડતી નથી. અને મરચાની પાસે કોઈ જતું નથી. એનું એકમાત્ર કારણ હોય તો ગોળની અંદરની મીઠાશ. એ મીઠાશના કારણે માખી એ ગોળનો પીછો કરે છે. ભગવાન કહે છે આખું ઘર તમને અનુસરે, ઘરના નાના મોટા બધા તમારું માને,
તમને લાગણી આપે, તમને વાત્સલ્ય આપે, તમને હૂંફ આપે, તમને સહકાર આપે, તમને પ્રેમ આપે. આવું જોઈએ છે? જોઈએ છે આવું? તો જેમ ગોળની અંદર મીઠાશ રહેલી છે, એમ તમારા જીવનમાં પણ જો મીઠાશ આવી જશે તો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ તમને છોડશે નહીં. આખા બજારમાં જિગ્નેશભાઈ લોકો તમને યાદ કરશે. એને ખબર છે કે આ ખખડ પુરુષ છે, એની પાસે આગળ પાછળ કોઈ મોટા પડીકા મળવાના નથી. 2-5 હજારનું કામ તો માંડ થશે, તો પણ બજારમાં તમે જશો, વોચમેન પણ તમારી પાછળ ગાંડો, પેલા વિનસવાળા શેઠ પણ તમારી પાછળ ગાંડા. જિગ્નેશ મને તું જોઈએ, મારે બીજું કશું નથી જોયું. અરે સંઘમાં તમારી નામના વધી જશે, તમારા કુટુંબમાં એ ડીસા, એ માલણ, એ કિંમત, આખા સમાજમાં તમારી બોલબાલા થશે. 1000 માણસ બેઠું હશે છતાં પણ તમે નહીં હો તો એ પ્રસંગની શોભા નહીં હોય. અને જયંતીલાલ આવ્યા, આખા પ્રસંગની શોભા બદલાઈ જશે. એનું મુખ્ય કારણ એટલું છે, ગોળને ગમે તેટલું હેરાન કરવા છતાં પણ જો એની મીઠાશ ગોળ છોડતો નથી, મને ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ આવશે, મારી પુત્રવધુ, મારો દીકરો, મારી દીકરી પાછી આવી, આવા કોઈ પણ સંજોગો આવશે, હું મારી મીઠાશ છોડીશ નહીં. અને ખરેખર ધર્મ આ છે. 48 મિનિટનું સામાયિકનું પરિણામ 10 રૂપિયાની પ્રભાવના નથી. સામાયિકનું ફળ એ 10 રૂપિયાની પ્રભાવનામાં તમે પૂરું ન કરી નાખો. સામાયિકનું ફળ તો સમતા છે. એ સમતાને લાવવા માટે આ બધા વિકલ્પો આપણા જ્ઞાની પુરુષોએ, આપણા ભગવાને આપણને બતાવ્યા. કંઈ પણ ખરીદી કરવી હશે તો તમને પૂછ્યા વગર ખરીદી નહીં થાય. અરે તમારો દીકરો નાનો હોય કે મોટો હોય, તમારી પુત્રવધુ એક પાણીનો ગ્લાસ પણ તમને પૂછ્યા વગર નહીં પીવે, જો તમારી અંદર મીઠાશ હશે તો. આ સંસારને પોષવાની વાત નથી, આ સંસારની વૃદ્ધિની વાત નથી, આ સંસારને સ્થિર કરવા માટે. જ્યાં સુધી સંસાર સ્થિર નહીં હોય ત્યાં સુધી ધર્મમાં તમારું મન સ્થિર નહીં થાય. લખી રાખજો. જો સંસાર તમારો બરાબર હશે, તમારો દીકરો, તમારા પુત્રવધુ, તમારો પરિવાર તમારી આજ્ઞામાં હશે, તો જ તમારું મન ધર્મમાં સ્થિર થશે. શાસ્ત્રમાં એક સરસ મજાની ઘટના આવી છે. એક રાજા છે, રાજાને ગમે તે રાણી, રાજા માટે શ્રીમંત વ્યક્તિ હોવી આવશ્યક નથી. અને એ ગામમાં સાવ ગરીબમાં ગરીબ ઘરની છોકરી રાજાને ગમી ગઈ. રાજાએ મંત્રીના માધ્યમે માંગણી મુકાવી કે ભાઈ આ છોકરી સાથે મારે લગ્ન કરવા છે. પેલી દીકરીના પિતાએ ના પાડી. આવું મોટું રાજ પરિવાર, રાજ સામ્રાજ્ય, રાજાના માણસો આપણને આખી જિંદગી પર હેરાન કરી નાખે, મારે આ રાજાની સાથે તારા લગ્ન નથી કરાવવા. છેવટે બધા જ પ્રયત્નો કરવા છતાં પરિણામ ન મળ્યું. સામેથી રાજા આવ્યો અને રાજાએ કીધું આ દીકરી સાથે મને લગ્ન કરાવો. રાજાનું તો માનવું જ પડે. વાત સ્વીકાર કરી, યોગ્ય દિવસે લગ્ન કરાવ્યા. લગ્ન કરાવ્યા ત્યારે પેલી દીકરી જ્યારે ગરીબ ઘરમાં જન્મેલી હતી, ઘરની બહાર નીકળે છે ત્યારે એના પિતાજી એક એને શીખ આપે છે. જો બેટા, હું તને કરિયાવરમાં 100-200 તોલા સોનું નહીં આપી શકું, આપણી એવી કોઈ સમૃદ્ધિ નથી. હું 2 વસ્તુ આપીશ, એક ફાટેલું કપડું તને આપું છું અને આ તૂટેલા વાસણ આપું છું. જ્યારે જ્યારે તારા મનમાં એવો વિચાર આવે હું તો રાજાની રાણી છું, ત્યારે આ ફાટેલા કપડાને અને આ તૂટેલા વાસણને જોઈ લેશે. સ્વીકાર કર્યો. એ પિતાની સાથે તમે તમારી જાતને સરખાવો. તમારી દીકરી જ્યારે લગ્ન કરવા તૈયાર થઈ હોય, લગ્ન કરીને જ્યારે સાસરે જવાની હોય, તમે શું શિખામણ આપો? નણંદનું ચલાવી નહીં લેવાનું, સાસુને કહેવાનું તમે પણ રસોડામાં આવો, શ્રાવકનું બધું સાંભળવાનું નહીં, થોડો તારું વજન રાખજે, નહીતર આ લોકો તને ઘોડીને પી જશે, આખા ઘરમાં તારે કામ જ કરવું પડશે. તું જાય એટલે વાસણ ધોવાવાળો માણસ અલગ બોલાવી દેજે, કપડાવાળો માણસ અલગ, ટિફિન લેવા માટે માણસને મોકલી આપજે. ખરા મા બાપ આવું શીખવાડે ખરી? જે ભગવાનના ધર્મને જેને સમજેલો હોય, જે શ્રાવક અને શ્રાવિકા હોય, એ આવું તો ન શીખવાડે. શ્રાવક અને શ્રાવિકા પોતાની દીકરીને એમ શીખવાડે તારા મસ્તક ઉપરથી આખું ગાડું પસાર થઈ જાય તો પણ તારે અવાજ કરવાનો નથી. ગમે તેટલા દુઃખના ડુંગર તારા જીવનમાં આવી જાય
ત્યારે તારા સાસુ સસરા ઉપર આંગળી ઊંચી કરવાની નથી. તારી સાસુ તારી પાસે ગમે તેટલું કામ કરાવે, તારે એક અક્ષર સાસુની સામે બોલવાનું નથી. તારા સસરા સોફા પર બેઠા હોય ત્યારે તારે નીચે બેસવાનું, તારે સોફા પર નહીં બેસવાનું. શ્રાવક અને શ્રાવિકા ખરા મા બાપ પોતાની દીકરીને આ શીખવાડે, નથી શીખવાડતા. માટે જ આજે ત્યાં ગયા પછી રોજ સવાર પડે ને તમને ફોન કરે, મમ્મી કહેતું મારું ચાલતું નથી, મારી સાસુ કેટલું કામ કરાવે છે. દીકરીને આટલું શીખવાડવામાં આવે. લગ્ન થયા, ઓલરેડી રાજાને ઘણી બધી રાણી હતી. નવી રાણી આવી એટલે જૂની રાણીઓને અંદરથી ઈર્ષા આવી કે આ નહીં ચાલે. રાજાને આ રાણી હજુ તો નવી આવી છે, 2-4 દિવસ થયા, આટલી પ્રિય થઈ જાય, અમે વર્ષોથી રાજા સાથે રહીએ અને રાજાનો અમારી સાથે વ્યવહાર બદલાઈ જાય, રાજાનો અમારી સાથે વાર્તાલાપ બદલાઈ જાય, આ નહીં ચાલે. બધી રાણીએ ભેગી થઈને નક્કી કર્યું ગમે તેમ કરીને આ ચિત્રલેખાને આપણે હેરાન કરી નાખવાનું છે. રોજ સવાર પડે અને ચિત્રલેખાને હેરાન કરે, બેફામ શબ્દો બોલે, અપશબ્દ બોલે, હેરાન કરવામાં કશું બાકી રાખે નહીં. બધો કચરો ચિત્રલેખાના રૂમની બહાર મૂકી દેવામાં આવે અને રાજાને કે જો આ ચિત્રલેખા કેટલો કચરો કરે છે. જ્યારે જ્યારે ચિત્રલેખાના મનમાં વિચાર આવતો હતો કે આ મેં શું કર્યું, મારી ક્યાં ભૂલ થઈ, આ બધી રાણી મારી સાથે કેમ આવું કરે છે, ત્યારે પિતાની પેલી શિખામણ યાદ કરતી હતી, બેટા દુઃખના ડુંગર પણ પસાર થઈ જાય, આખું ગાડું માથા પરથી પસાર થઈ જાય, તારે એક શબ્દ બોલવાનો નથી. ત્યારે એ ફાટેલા કપડાને અને તૂટેલા વાસણને યાદ કરજે. જ્યારે આવી ઘટના બનતી હતી એ ચિત્રલેખા એ કપડાને અને વાસણને યાદ કરે, હું તો ગરીબ ઘરની સ્ત્રી હતી, આ રાણીનો વેશ મને રાજાએ પહેરાવ્યો, આ મહેલમાં રાજાએ મને રહેવા માટે જગ્યા આપી, આ રાજાનો ખૂબ ઉપકાર, આ બધી રાણીઓ કેટલું મારું ધ્યાન રાખે છે, આ બધી રાણીઓ કેટલું મને સાચવે છે. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના બધી રાણીઓએ ભેગી થઈને 6 મહિના મહેનત કરી, પણ આ ચિત્રલેખા પોતાના નિયમમાં સ્થિર થઈ. સાક્ષાત રાજા પ્રગટ થયા, રાજા સુધી બધી વાત તો પહોંચતી હતી. બધી રાણીને રાજાએ બોલાવી અને પૂછ્યું કે હું ઘણા મહિનાઓથી તમે આ ચિત્રલેખાને હેરાન કરો છો, હું કશું બોલતો નથી, પણ મારે તમને એટલો જ પ્રશ્ન પૂછવો છે, તમને હું ગમું છું કે ચિત્રલેખા ગમે છે? બધી રાણીઓ, જે રાણીએ ચિત્રલેખાને અકળાવવામાં કશું બાકી રાખ્યું નથી, એના જીવનને બરબાદ કરી નાખવામાં આ રાણીઓએ દરેક વખતે અગ્રેસર થઈને રોલ ભજવ્યો છે. 6 મહિના પછી એ બધી રાણીઓ કહે છે રાજા તમે કદાચ નહીં હોવ તો ચાલશે, પણ ચિત્રલેખા વગર અમે હવે આ રાજમહેલમાં જીવી નહીં શકીએ. જે ચિત્રલેખાને રાજમહેલની બહાર કાઢવા માટે બધા પ્રયત્નો ચાલતા હતા, જે ચિત્રલેખાને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી, એ રાણીઓ 6 મહિના પછી કહે છે અમને ચિત્રલેખા જોઈએ છે, અમને રાજા નથી જોયું. કેમ આવું? હજુ તો 6 મહિનામાં ચિત્રલેખાએ એવું તો શું કર્યું કે આખા ઘરનું દિલ જીતી લીધું? આપણે પણ આ જ કરવાનું છે. મારે કોઈ મને પ્રેમ આપે કે ના આપે, કોઈ મને લાગણી આપે કે ના આપે, મારે મારા દીકરાને લાગણી આપવી છે, મારે મારા સાસુને લાગણી આપવી છે, મારે મારા સાસુ સસરાને ગરમ ગરમ રોટલી દાળ ભાત શાક બાજુમાં બેસાડીને મારે વપરાવા છે, મારે પેલા કેસરોલમાં તૈયાર કરેલી રોટલી ઓવનમાં ગરમ કરીને મારા સાસુ સસરાને મારે નથી આપવી. કદાચ મારે એક સામાયિક ઓછી થશે તો ચાલશે, પણ મારા દીકરાને હું બરાબર બાજુમાં બેસાડીને સંસ્કાર આપીશ, મારા દીકરાને હું બરાબર એની કેળવણી કરીશ, એનું ધ્યાન રાખીશ. જો આટલું ચાલુ કરી દઈએ, કોઈ મને સમય આપે કે ના આપે, મારે પરિવારને સમય આપવો છે, મારી કીટી પાર્ટી હું ઓછું કરી નાખીશ, મારા મોજ-શોખ હું બંધ કરી નાખીશ. 2 BHK નું ઘર છે, 2 ભાઈઓ દેરાણી જેઠાણી સાથે રહેશે, મોટો રૂમ મારે એમને આપવો છે, મારે મોટો રૂમ નથી જોઈતો, એ જે બનાવશે એ મારે વાપરી લેવું છે. જો રાણી થવું હોય, મારે લાગણી લેવી નથી, મારે લાગણી આપવી છે. તમારો દીકરો ગમે તેટલો ખોટા રસ્તે ચડી ગયો છે, ક્યારે પણ તમારા દીકરાએ તમને નહીં કીધું મમ્મી મને બહારની ખોટી અસર લાગી ગઈ છે,
હું મોડી રાત્રે મારા મિત્રો સાથે અનેક પ્રકારના ખોટા કાર્યો કરું છું, પણ તમને બહારથી સમાચાર મળતા હશે, તમે તમારા દીકરાને માથા પર હાથ ફેરવીને પ્રેમથી કહેજો, એની લાગણી આપજો, બેટા તારું જીવન બહુ સારું છે, તું કેટલો ડાયો છે, તું રોજ ભગવાનની પૂજા કરવા જાય છે. આપણી ખૂબી, આપણી એક વીક પોઈન્ટ ક્યાં છે? પૂજા કરવા જતો હોય તો કે ઉપાશ્રયમાં નથી જતો, ઉપાશ્રય જતો હોય તો કે મારા સાહેબ દેરાસરમાં જતો જ નથી. દેરાસર જાય, પૂજા કરવા જાય, મારા સાહેબ રોજ રાત્રિ ભોજન કરે છે. એની અંદર માઇનસ પોઈન્ટ છે, એને ક્યારે પણ પ્રેઝન્ટ ન કરો. તમારા પિતાજીનો સ્વભાવ કચકચિયો છે, વારંવાર ટોર્ચરિંગ કરવાનો સ્વભાવ છે, નાની નાની બાબતમાં તમને સલાહ આપ્યા કરે છે, એને ક્યારે પણ તમે પોઈન્ટ નહીં કરો, એને જજ નહીં કરો. સામેથી એટલું કહો, પપ્પા તમે કેટલું ધ્યાન રાખો છો, અમે તો દુકાનમાં જઈએ, આખું ઘર તમે ચલાવો છો, મારા નાના દીકરાને હાથ પકડીને પાઠશાળા તમે લઈ જાઓ છો, પપ્પા જો તમે ન કરતા હોત તો મારા દીકરામાં સંસ્કાર ન આવ્યા હોત, માટે પપ્પા હું તમને પગે લાગુ છું અને હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ, આવા પિતા મને મળતા રહો. હવે ક્યાં સુધી કચકચ કરો છો? હવે 60 વર્ષની ઉંમર થઈ, હવે થોડા શાંતિથી બેસો. હવે ક્યાં આટલું હરવું, ક્યાં આટલું ફરવું? આખું ઘર તમારું નરક હશે તો પણ સ્વર્ગ બની જશે. જો ઘર સ્વર્ગ બની જશે, તમારું મન પ્રભુની ભક્તિમાં ભીંજાઈ જશે. આ ભગવાને બતાવેલો ઉપાય છે. એકચ્યુઅલ ઔષધ તો ગુરુ મહારાજ આવતીકાલે આપવાના છે, પણ આ ઔષધનું ટ્રેલર છે. એ ઔષધ આવું હશે, એ ઔષધનું સેવન કરવાથી જીવનમાં આવા બધા ચમત્કારો જોવા મળશે. નહીં તમારે પેલી શંખેશ્વર પાર્શ્વનાથની માળા ગણવાની પણ જરૂર નહીં પડે, દર ગુરુવારે માણીભદ્ર પાસે માનતા માનવાની પણ જરૂર નહીં પડે, સોમવારે આદિનાથ, મંગળવારે વાસુપૂજન, ગુરુવારે ક્યાંય ભટકવાની જરૂર નહીં પડે. માત્ર પરિવારને લાગણી આપો, તમારા શ્રાવકને પ્રેમ આપો. તમારી શ્રાવિકાએ બપોરે જમવા બેઠા હતા, દાળમાં મીઠું નાખ્યું નથી, તમે હસતા મોઢે જમી લો, બજારમાં જતા રહો, જ્યારે સાંજે પાછા આવશો ત્યારે તમને સામેથી કહેવા આવશે આજે દાળમાં મીઠું નહોતું ને. જો તમે ઘરમાં કહીને ગયા આ દાળ તને બનાવતા નથી આવડતી, તમારા 12 કલાક બજારમાં પણ હેરાન થવાના, એ 12 કલાક ઘરમાં રહેશે તો પણ હેરાન થશે. એના કરતાં મૂકી દો. મારે કેવું નથી, મારે એકમાત્ર પરિવારને પ્રેમ, લાગણી, વાત્સલ્ય આપવું છે. મારે સલાહ નથી આપી, ભલે હું ઘરમાં વડીલ હોઉં, મારે સહકાર આપવો છે. બસ આ પ્રમાણે પ્રભુના માર્ગ ઉપર ચાલતા જશો. ખરેખર ભગવાનના માર્ગની આરાધના કરવાથી મન, વચન, કાયા બધું પ્રસન્ન પ્રસન્ન બની જશે. ગમે તેટલું દુઃખ હોવા છતાં પણ તમે સુખી રહેશો. અરે શાસ્ત્રકાર ભગવંતો તમારા ઘરના દ્રષ્ટાંતોને વ્યાખ્યાનની પાઠ ઉપરથી મૂકશે, પેપરમાં તમારા ઘરનું નામ છપાશે, તમારા પરિવારની બોલબાલા થશે. આ એવો પરિવાર જ્યાં 25-50 જણ એક વડીલની છત્રની નીચે રહેશે, જે પરિવારમાં ક્યારે પણ કોઈને ક્રોધ આવતો જ નથી, જે પરિવારમાં ક્યારે પણ કોઈને અપમાન, માન આવા કોઈ વ્યવહાર થતા જ નથી. જો આવું કરવું હોય તેનો એકમાત્ર ઉપાય એ છે, મને કોઈ સુખ આપે કે ન આપે, મારે સુખ બધાને આપવું છે. કદાચ હું બેસણું કરવા બેઠી હોઉં અને મારી વહુ મને ગરમ ગરમ રોટલી નહીં વપરાવે તો ચાલશે, પણ મારી પુત્ર વધુ બેસણું કરવા બેઠી હશે ત્યારે હું ગરમ ગરમ રોટલી એને વપરાવીશ. મારે પ્રેમ, લાગણી અને વાત્સલ્ય આપવા છે. મારે ક્યારે પણ લાગણીની અપેક્ષા રાખવી નથી. જેટલી અપેક્ષા વધશે, શાસ્ત્ર કહે છે માન, સન્માન અને અપમાન, આ 3 વસ્તુ એવી ઇન્વેસ્ટમેન્ટ છે, તમે જેટલું આપશો ડબલ થઈને પાછું આવશે. તમે કોઈને માન આપશો, ડબલ થઈને માન પાછું આવશે. તમે કોઈને અપમાન આપશો, અપમાન ડબલ થઈને પાછું આવશે. બસ આ જ પ્રભુના સિદ્ધાંતના માધ્યમે આપણા જીવનને એવું નંદનવન બનાવી દઈએ. ગમે તેટલા કશાયથી વાસિત હોવા છતાં પણ આ ભગવાનના માર્ગ ઉપર ચાલતા ચાલતા આપણા જીવનને, આપણા મનને એકદમ શીતલ શીતલ બનાવી દઈએ, અને શીતલ બનાવતા 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 એ પ્રભુના માર્ગને આપણે પામી શકીએ. એ જ અભ્યર્થના. વચનાદિ અનુષ્ઠાન વૃદ્ધાદિ યથોદિતં મૈત્રાદિ ભાવ સંયુક્તં તદ્ધર્માય ચિકીર્ષ્યતે. 1444 ગ્રંથના રચયિતા યાકિની મહત્રાસુનું આચાર્ય હરિભદ્રસુરી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મની વાત કરતા ફરમાવી રહ્યા છે, આ સંસારમાં જે કાંઈ પણ વસ્તુ મળી રહી છે, જે કાંઈ પણ સુખ મળે છે,
એ બધું જ ધર્મથી પ્રાપ્ત થાય છે. અધર્મથી કશું મળતું નથી. આટલી શ્રદ્ધા સ્થિર થવી જોઈએ. જે બી વસ્તુ પ્રાપ્તિ થઈ છે આપણને બધું ધર્મથી જ થઈ છે. હજી આપણને જેવી જોઈએ ને એવી શ્રદ્ધા નથી બેઠી. મુંબઈની એક વાત છે, એક વ્યક્તિ રોજ ચંદની રોડ પર જાય, ત્યાં એમનો ધંધો, પણ એક દિવસ બહુ મોટો સોદો કરવાનો હતો, બહારથી કોઈ બાયર આવવાનો હતો. સવારે વહેલો જાગી ગયો, દેરાસરમાં પહેલાં પહોંચી ગયો. ત્યાં પરમાત્માના બધા જ ચઢાવા, પક્ષાલ પૂજા, કેસર પૂજા, મુગટ પૂજા, પુષ્પ પૂજા, ચંદન પૂજા, બધા જ ચઢાવા એને લીધા. આરતી, મંગલ દીવો જે બી હતું બધો જ લાભ લીધો. કેમ ભાઈ? આમ રોજ નહોતો લેતો મિલનભાઈ, આજે ભાવ થઈ ગયો શેના કારણે? પાર્ટી મોટી આવવાની, બરાબર ને? બરાબર. ત્યાં પૂજા થઈ ગઈ જિનાલયમાં. આપણી જીન પૂજા કરવા જઈએ પરમાત્માની, પૂજા ક્યારે પરિપૂર્ણ થાય આખી? જિનાલયમાં આપણે પૂજા કરવા જઈએ ને તો પૂજા સંપૂર્ણ થઈ ક્યારે કહેવાય? હા, ચૈતન્ય કરીએ પછી બહાર નીકળે એટલે પૂજા સંપૂર્ણ થઈ ગઈ ને, જીન મંદિરની વિધિ પરિપૂર્ણ થઈ ગઈ ને, બરાબર ને ભાઈ? રોનકભાઈ થઈ ગઈ? નથી થઈ. આપણે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, જિનાલયમાં જઈએ, પરમાત્માની પૂજા કરીએ, નિશ્ચિ 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 3 જગ્યાએ બોલીએ, પછી આવશ્યક કહીને બહાર પણ નીકળીએ, પછી ગુરુ ભગવાનને ત્યાં વંદન કરવા જઈએ, વંદન કહીને પચકાલ લઈએ, ત્યારે જિનાલયની વિધિ પરિપૂર્ણ થાય. જિજ્ઞેશભાઈ જેવા હોય તમને કે સાહેબ અહીંયા મારા સાહેબ ન હોય તો શું કરવું? તો પણ આ સુધર્મા સ્વામીની પાઠને પણ વંદન કરીને તમે ઘરે જાઓ ત્યારે જિનાલયની વિધિ પરિપૂર્ણ થાય. આ ખ્યાલ રાખજો. હવે રોજ કરતા હશો મને ખબર નથી, પણ અમને તો જોવા નથી મળ્યા. પેલા ભાઈએ બધું જ બરાબર કર્યું. ગુરુ ભગવાન પાસે પણ આવ્યા, ગુરુ ભગવાનનું પૂજન બી કર્યું. પૂજન બી કેટલી નોટથી કરેલી હશે? મોટી નોટ નીકળે ને ત્યારે તો બરાબર એક એક વસ્તુ ખ્યાલમાં રાખ્યો. ભાવ ચડતા ગયા કે બસ આજે મારે સોદો મોટો થવાનો છે એટલે મારે બધું બરાબર કરવું છે. બોરીવલી રહેતા હતા, બોરીવલીથી ગાડીમાં નીકળ્યા, નીકળતી વખતે પણ પાછા નોકાર ગણ્યા. જેવા નીકળ્યા ગોરેગામ સુધી પહોંચ્યા, ત્યાં સમય હતો પહોંચવાનું કે 11 વાગે ટાઈમ છે, 11 વાગે પહોંચવાનું છે. ટાઈમ ટુ ટાઈમ 2 કલાકનો સમય લઈને નીકળી ગયા છે. 9 વાગે નીકળી ગયા છે બરાબર તૈયાર થઈને. જેવા નીકળ્યા ઘોરે ગામમાં મોટી જાન પસાર થાય છે. હવે આગળ જઈ શકાય એમ નથી. શું થાય હવે? શું વિચાર આવે કે ગાડી બાજુમાં મૂકો, હવે જે સાધન બીજું મળે એમાં આગળ બેસી જાઓ. તો આગળ બસ મળી, બસમાં ગયા. બસ આગળ ચાલતા ચાલતા પાછી કોઈ મોટી વ્યક્તિની જાન જતી હશે એટલે મૃત્યુ પામ્યો હશે એટલે એ વખતે જ્યાં પસાર થતો હશે ટ્રાફિક જામ થઈ ગયો. જે પહોંચવાનો ટાઈમ હતો 11 વાગે પહોંચવાનું છે એની જગ્યાએ 12 વાગી ગયા. સમાચાર મળ્યા કે જે બાયર આવ્યો તો પણ તમે ટાઈમસર ન આવ્યા, સોદો કેન્સલ થયો. હવે શું વિચાર આવે? શું વિચાર આવે? હવે સવારે બધું કરીને ગયા હતા, ધર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા હતી, પણ સોદો થયો નહીં. હવે શું વિચાર આવે? શું વિચાર આવે? માની લો એમ જ
જે હોય તે સાચું બોલજો. ખાલી આમ સારું બતાવવા કે દેખાડવા કે જાદમ પર બેઠા છો એટલે નહીં. વિચાર શું આવે? સતત આપણને એ વિચાર આવે કે આટલું બધું કરવા છતાં આટલું જ્યારે બરાબર આજે નહીં કરવા જેવું બધું જ કર્યું, રોજ નહોતો કરતો, આજે શ્રદ્ધાથી કરી છે, છતાં પણ મારી સાથે આવું એમ માની લો બધું, માની લો બધું. હા હા, કે આ વસ્તુ આટલું કરવા છતાં નથી થતી. મનમાં સતત સતત ધ્યાન ચાલે છે, આર્ત ધ્યાન ચાલે છે. જોજો આ સતત આપણી પોતાના આત્માનું નિરીક્ષણ કરજો કે એ વખતે આપણે શું વિચારશું કે આટલું કર્યું છતાં મારું નથી થયું. આ પાછા અમને કહેવાય સાહેબ આપના આશીર્વાદ ઓછા પડ્યા. હવે અમે આશીર્વાદ ઓછા પડે, તમે આશીર્વાદ લેવા આવો ત્યારે અમે આશીર્વાદ શું આપીએ? હા બોલો. હા બરાબર. હા પણ વાત સાચી છે, એ નથી ઈચ્છતા, વાત સાચી છે. પુણ્યનો આપણે બરાબર એ પડ્યું છે કે આ મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, પણ આ નથી થતું. કારણ કે એ વખતે આપણી મેન્ટાલિટી એવી હોય છે કે હું જેટલું બી આટલું સારું કર્યું છે તો મારું સારું જ થવું જોઈએ. આપણી મેન્ટાલિટી એ વખતે એ ચાલે છે. પણ એ વખતે આ થયું તો એ વખતે કર્મનો દોષ નહીં, પણ એ વખતે ધર્મનો દોષ માનીએ આપણે કે ધર્મ પરની શ્રદ્ધા આપણી બદલાઈ જાય છે. તકલીફ ત્યાં થાય છે. અને એ ન થયું એટલે આપણે મૂંઝાયા કે આ ધર્મ આટલો કરું છું છતાં બી કંઈ ફળ મળતું નથી. એના કરતાં જો બીજો બાજુવાળો મારો એ કંઈ ધર્મ નથી કરતો, ત્યારે વધતું જાય છે, વધતું જાય છે, એટલે પાછી નજર ત્યાં જાય. આના કરતાં ધર્મ ન કરવો સારો, અધર્મ કરીને તો વધારે મળે. આ બરાબર વાસ્તવિકતા થાય છે આખી આપણી. ધર્મ પરની શ્રદ્ધા ઉઠી જાય છે, દગી જાય છે, ચલાયમાન થઈ જાય છે. મહિના પછી સમાચાર મળ્યા, પેલી વ્યક્તિએ જેની સાથે મોટો સોદો કર્યો તો સમાચાર મળી ગયા હતા બધા, પણ આ વ્યક્તિ પાછી ઉઠી ગઈ. હવે શું વિચાર આવ્યો મને કહેજો સરજુભાઈ? હે તો ભગવાને પહેલા નતા બચાવ્યા? હવે તમને વિચાર આવે ભગવાને મને બચાવ્યા, ગુરુ ભગવાનને બચાવ્યા. માનવાળા જે થાય સારા માટે પછી માનીએ, પહેલા ન માનીએ. પહેલા કે આ ખોટું થયું, આ ન કર્યું, આટલું ધર્મ કરવું છતાં બી ધર્મના આગળ ધાડ. હા, કે આટલી બધી મહેનત કરી, આટલું બધું મેં ચઢાવો લીધો, ફેલ કર્યો ચઢાવો. આ જો આપણને હજી ધર્મ પરની શ્રદ્ધા જે જોઈએ ને એવી શ્રદ્ધા ટકતી નથી. ધર્મ કરીએ છે ખરા, પણ ધર્મ પામ્યા નથી. ધર્મ પામેલો આત્મા શું વિચાર કરે? આમ ધર્મ કરતા જઈએ તો આપણા ભાવ વધતા જાય, વધતા જાય. એ વખત આપણે વિચારીએ છીએ કે હા દેવગુરુએ મને બચાવી દીધો, પણ એ આ વખતે વિચાર એ જે સમય આવવો જોઈએ ને ત્યારે આવે ને તો કામનું. ગાડી ચૂકી જઈએ પછી આપણે પસ્તાઈએ એ કામનું નહીં. એ સમય પહેલાં પહોંચી જઈએ, સમયસર પહોંચી જઈએ તો આપણને કામ કરે. આ ધર્મ શું કામ કરી રહ્યું છે આપણને? આવી જ વ્યક્તિ કે તમારી જેમ છે ને, તમે ધર્મ કરો છો ને, ઘણો બધો કરો છો, જોઈએ છે આમ કે હા સાહેબ અહીંયા તમે આવો, વ્યાખ્યાન સાંભળો, બરાબર 50 દિવસ ચોવ્યા કરવાના, પછી પાછું સાહેબ ચોમાસું પૂરું થઈ ગયું અમારું, એટલે હવે આગળ પછી બધું બંધ. પણ એ વ્યક્તિએ, આ બીજી વ્યક્તિ જે છે ને એવી નથી, એ બરાબર ધર્મ કરતી હતી. ધર્મ પર એટલી શ્રદ્ધા બી હતી અને ધર્મ કરતાં 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 એટલા ભાવપૂર્વક કરતી હતી. અને એમ ધર્મ કરતાં એક વખત કોઈ દેવ પ્રસન્ન થઈ ગયા. દેવ પ્રસન્ન થઈ ગયા અને કીધું તું માંગ, જે માંગે તે આપું. જિગ્નેશભાઈ માંગવાનું કે શું માંગો? શું માંગો? ના, કદાચ માંગવાનું કે તો શું માંગો એમ કહું છું. પ્રસન્ન થઈ ગયા છે દેવ, આમ તો થાય નહીં પણ છતાં થઈ ગયા. તો શું માંગો કયો હવે? હા, સંપત્તિ માંગે, બરાબર, બહુ સાચી વાત. સરજુભાઈ શું માંગો તમે? હા, શાસનની સમૃદ્ધિ, બહુ સરસ. બધાના ભાવ ધારા અત્યારે એવું લાગે છે કે એક વેત મોક્ષ પર ખાલી છે, અહીંયા તરત પહોંચી જવાના છે બધા, એવું દેખાઈ રહ્યું છે.
પેલી વ્યક્તિએ માંગ્યું કે મને 5 વર્ષ પછીનું ગુજરાત સમાચાર આપો. શું માંગ્યું મિલનભાઈ? 5 વર્ષ પછીનું. હા, એટલે પેલાએ તો તથાસ્તુ કીધું. હા ભાઈ લઈ ગયા, મળી ગયું. ગુજરાત સમાચાર મળ્યું. એ ગુજરાત સમાચાર ખોલે એટલે શું જોઈએ? પહેલા શેર બજાર. સીધું પાનું શેર બજારનું ખોલ્યું. કયા ભાવ ઊંચા છે, કઈ કંપનીનો ઊંચા શેર ચાલે છે, કે 5 વર્ષ ભાઈ જે શેર ઊંચા ચાલવાના છે એ આજે બધા ખરીદી લઉં. બોલે સંપત્તિ. આ જ વિચારો આવે આપણને. સતત આર્ત ધ્યાનમાં આપણે રાચ્યા માચ્યા છે. એમાં જ આપણે મન થઈ ગયું છે. એ ડેલ્ટાનો વિચાર, એ ઇસ્યુનો વિચાર, એ કયો શેર બહાર પડી રહ્યો છે, કઈ કંપનીનો છે મોટો શેર, એ વિચાર સતત ચાલે છે. લઈ લીધા, મનમાં સતત વિચાર આવે છે મને સુખ જોઈએ. જોજો આપણા મહારોગ, મને બધાએ સુખ આપવું જોઈએ, મને સુખ મળવું જોઈએ, મને કોઈ દુઃખ પડવું ન જોઈએ. એ વિચાર સતત ચાલે છે. જેટલા બધા ભાવ જોઈ લીધા, આખું લિસ્ટ બનાવી દીધું અને તાત્કાલિક જ કે બસ આ બધા શેર આજે ને આજે જ બધા ખરીદી લઈશ. અને પાછા ક્વોન્ટિટીમાં. હા, એકલા કે 1, 2, 5, 10, 15 નહીં, લાખોની સંખ્યામાં, કે 5 વર્ષ પછી હું અબજોપતિ હોઈશ. હવે પાછું એ પણ તો આવી ગયું છે. ન્યૂઝ ફેરવતા કે મને સુખ મળ્યું છે, એને શું લાગ્યું કે હું સુખી થઈ ગયો છું, હવે મને કોઈ દુઃખ નથી, બસ હવે આખી કહેવાય ને કે આ વિશ્વમાં પરમ સુખી એટલે હું હશે હવે. કારણ કે બધું એને ખબર પડી ગઈ છે, ભવિષ્યવાણી બાકી લીધી. પેપરનું પાનું ફેરવતો ગયો. છેલ્લા પાના પર મોટો ફોટો એનો હતો. ફોટો જોયો. શું થાય કિંમતવાળા? પોતાનો ફોટો જોવા મળે, શું થાય? આનંદ આવે ને. કેમ? આટલો મોટો ફોટો આવ્યો, આખું પાનું ભરીને. નીચે લખ્યું હતું આ ભાઈ સ્વર્ગસ્થ થઈ ગયા છે. બોલો હવે શું થાય મને કહેજો. તમે શેર બજાર જોયા ત્યારે તમારા ભાવ સેન્સેક્સ ઊંચો વધી ગયો, એટલો ઊંચો વધી ગયો કે તમારો કોઈ માપ જ માપી ન શકાય. અને પાછળ ફોટો જોયો, સેન્સેક્સ ડાઉન થઈ ગયો. હવે શું વિચાર આવે? દુઃખમાં ને શેર બજારના બધા ભાવ ઊંચા હોય, બધું મળી ગયું છતાં બી શું થાય? શું થાય? જોજો આપણને સતત આર્ત ધ્યાન કેવી રીતે થાય. આપણે સતત આર્ત ધ્યાનમાં રહ્યા જ કરીએ છીએ. સુખ મળે તો બી આર્ત ધ્યાન, દુઃખ મળે તો બી આર્ત ધ્યાન. આ વખતે વિચાર શું આવવો જોઈએ? ધર્મ ધ્યાનનો વિચાર આ જીનવાણી સાંભળીને આવવો જોઈએ કે આ જીનવાણી શ્રવણ કરી રહ્યો છું, આ ગુરુ ભગવાન આટલું બધું સરસ સમજાવી રહ્યા છે કે મને હજી ભાવ જાગતા નથી, આપણી દ્રષ્ટિ કેમ બદલાતી નથી, સતત એ જ વિચાર કેમ આવે છે, જે થાય છે સારા માટે એ વિચાર કેમ નથી આવતો? કારણ કે આપણને અપેક્ષા એટલી બધી થઈ ને કે મને બધું મળવું જ જોઈએ, મને બસ સારું જ થવું જોઈએ, મારું કોઈ ખરાબ થવું જોઈએ, મારું કોઈ ખોટું કરવું ન જોઈએ, બસ બધાએ મારું ધ્યાન રાખવું જોઈએ. આમાં ને આમાં જ આપણે વિચારમાં રહ્યા છે. એના કારણે એટલા બધા દૂર ધ્યાન થાય છે, એટલું દૂર ધ્યાન થાય છે. અને સવારે જ પિયુષભાઈ મળ્યા, પરમાત્માના પુષ્પો લઈને આવે, ખોબો ભરીને નહીં, આમ થાળ ભરીને લઈને આવે. પાછા એક દેરાસર નહીં, 40 જિનાલયમાં પોતે સ્વયં આપવા જાય. શક્તિ તો એવી છે કે માણસ બી સાથે હોય છે, ડ્રાઈવર એને આપી દે તો આપી આવે એમ છે, પણ છતાં નહીં, પોતે જાય સાથે. 25 કિલો પુષ્પો લાવે રોજ સવારે. એમાં દેશી ગુલાબ, જે દેશી ગુલાબ આવે જ ને માર્કેટમાં, 70% તો એ પોતે લાભ લે. આ ભાવ આપણને કેવા છે? એવા ભાવ જાગતા નથી. કારણ કે આપણે કરીએ છીએ થોડું, દેખાડીએ છે વધારે. તકલીફ ત્યાં થાય છે. કરીએ આટલું, કણ જેટલું કરીએ પણ મન જેટલું દેખાડીએ. પણ જ્ઞાની ભગવાન કહે છે કે મન જેટલું કરો, કણ જેટલું દેખાડો. આપણા વડીલો હતા ને, વડીલો આવી રીતે સંઘ જાય, સંઘ પસાર થાય. વસ્તુપાલ તેજપાલની વાત છે કે સંઘ પસાર થઈ રહ્યો છે ત્યારે સમાચાર મળ્યા કે અહીંયાથી સંઘ જઈ રહ્યો છે, કે મારે આંગણે પધારો, મારે એક પ્યાલો પાણી પાવો છો. શું શબ્દ બોલે? એક પ્યાલો પાણી પાવો છો. જોજો શબ્દ બી જોજો કેટલા સામાન્ય. ભક્તિ ઊંચી કરવી છે પણ બોલવું કેવું? ક્યાંય અહંકાર ભાવ ના આવે, ઈગો ના આવે, અને એટલી નમ્રતા ભાવ
આપણે તો કહીએ કે હા ભાઈ આપણે ત્યાં બધું જ આપણે 5 પકવાન 5 મીઠાઈ બધું રાખીએ. કરવાનું આટલું જ હોય, દેખાડવાનું એટલું મોટું. આ દેખાડાનો ધર્મ થઈ ગયો ને એટલે નુકસાન વધી ગયું. ખરેખર વાસ્તવિક આપણને ટચિંગ થવો જે ધર્મ છે ને એ પામવાની વસ્તુ છે, દેખાડવાની વસ્તુ નથી. બીજાને દેખાડવા માટે જો કર્યું હશે ને તો કરેલું, પણ તમે આટલું બધું કરો છો. આ વર્ષિતપ આટલો લાંબો સમય ચાલે, 13 મહિના આટલો લાંબો સમય ચાલે, છતાં એ વર્ષિતપમાં આપણા વિચાર શું હોય? સતત શેના વિચાર હોય? એ દૂર ધ્યાનમાં, સતત દૂર ધ્યાન, આર્ત ધ્યાન આપણું રિયાજ કરે. આ ધર્મ ધ્યાન ત્યારે બને કે તમે જોવાની દ્રષ્ટિ બદલી દો. જે કરો છો એ તમારું કરેલું એવું ખોટું છે એમ નથી કહેતો, પણ જે કરો છો એમાં ખાલી દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને તો કરેલું બી તમારું ઉગી નીકળે. આ કામ કરવું છે, આ ધર્મ બિંદુ સાંભળીને આપણે આ કામ કરવું છે. એટલે અહીંયા જ્ઞાની ભગવાન તો ફરમા રહ્યા છે, મૈત્રાદિ ભાવ સંયુક્તમ. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરુણા, આ 4 ભાવના યુક્ત જો આ ધર્મ હોય ને તો એ ધર્મ જ આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે. તાકાત, ભલે ધર્મ થોડો બી કર્યો હશે પણ થોડો કરેલો ધર્મ પણ આપણને કેટલું ફળ આપી દે, કલ્પના ન કરી હોય. આ ધર્મની તાકાત છે. આવો ઉત્તમ ધર્મ આપણે પ્રાપ્ત થયો છે. ગુરુ ભગત બતાવ્યો 4 મહારોગ. ફરી પાછા યાદ કરાવી દઉં, કારણ કે આપણને આવતીકાલે ઔષધ મળવાનું જ. એટલે પહેલાં મહારોગ યાદ કરાવી દો કે રોગ તમને બરાબર ખ્યાલમાં તો છે ને? બોલો, બોલી જશો ભાઈ. પહેલો નંબરનો રોગ, મને બધાએ સુખ આપવું જોઈએ, મને સુખ મળવું જોઈએ. બીજા નંબરમાં, મને કોઈએ દુઃખ આપવું ન જોઈએ. ત્રીજા નંબરમાં, મારા ગુણો બધાએ જાણવા જોઈએ, બોલવા જોઈએ, વિચારવા જોઈએ ને જોવા જોઈએ. અને મારા દોષો કોઈએ જાણવા ન જોઈએ, કોઈએ બોલવા ન જોઈએ. આ 4 મહારોગ સતત આપણને પીડી રહ્યા છે. આ રોગ ઉપર ફોકસ એટલા માટે કહું છું કે રોગ ઉપર ફોકસ રહેશે ને તો આપણને એનું બરાબર ઔષધ કરવાનું ખ્યાલ આવશે. ગુરુ ભગવત આવતીકાલે ઔષધ બતાવવાના છે, તો ઔષધનો ઉપાય જે પણ બતાવે એને શ્રદ્ધાપૂર્વક કરજો. બસ આ શ્રદ્ધાને વધારવાની છે, શ્રદ્ધાને જગાડવાની છે. અશક્ય પર શ્રદ્ધા કરવાની, શક્યની બરાબર અમલ કરવાનો. જો શક્યનો અમલ કરીએ અને અશક્ય પર શ્રદ્ધા કરીએ તો આવતીકાલે પણ જે આપણે નથી કરી શકતા એ કરવાનો ભાવ જાગે. બરાબર, તમે સંસારમાં તમારી પાસે અત્યારે નથી કંઈ તો વિચાર તો આવે ને. જે અંબાણીને જુઓ, અદાણીને જુઓ, બધાને જોઈને વિચાર તો આવે ને રોનકભાઈ કે મારે બી હું પણ આવો ક્યારે થઈશ. ભલે એને વિચાર છોડો, આપણે સુરતમાં જેટલા મોટી મોટી હસ્તીઓ રહે છે એને જોઈને વિચાર તો આવે ને. હેપી એક્સેલન્સ તેમાં નજર કરીએ કે મારો બે ફ્લેટ અહીંયા ક્યારે બનશે. તો અહીંયા તમે હજી તો કંઈ તમને શક્યતા લાગતી નથી અત્યારે જિગ્નેશભાઈ, દેખાતી નથી. પછી આ વિચાર તો આવી જ ને. શેખ તલીના વિચાર કેવા આવે? તો આવા સતત એના કારણે કેટલા બધા પાપ કર્મ બંધાય. તો આવા પાપ કર્મ ન બંધાય એના કરતાં પણ ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવાય અને પુણ્ય બંધ વધારે થાય. તો એની માટે પણ આવા શુભ વિચારનું ભાથું અહીંયા ભલે બેઠા છે, આજે શક્ય નથી કે મારથી માસાસન થતું નથી, પણ છતાં ભાવ રાખે. જે બી કોઈ તપમાં ભાવ રાખે, શીલમાં ભાવ રાખે, દાનમાં ભાવ રાખે, એ બધામાં ભાવ એવા રાખે કે હું પણ આવું કરનારો ક્યારે થાઉં. આ જે વાત કરી આજે પિયુષભાઈની, તો તમને પણ વિચાર એકવાર આવી જાય કે હું પણ આપણા બધા જીવનમાં પુષ્પ આપનારો ક્યારે બનું. બસ આવા ભાવથી પણ આપણો પુણ્યબંધ ચાલુ થઈ જાય. તો બસ આ ધર્મ બિંદુ સાંભળતા વખતે આપણે ભાવ અહીં વધારવાના છે. મૈત્રાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ કીર્તન. તો મૈત્રાદિ ભાવથી યુક્ત આ ધર્મ આપણો બને તો ધર્મ સફળતા ભગવાન અતિથિ ઈચ્છામી તો બોલે શ્રી જીરાવલા પાસુના ભગવાન કી જય. આજે ગુરુવાર છે, મણિભદ્ર વીરને સુખડી ચડાવવાની છે. 2 પીઠમાં ચડાવો અપાય છે. ચાલો 5